તો અહીંયા તો આઈઆઈટી ના એન્જિનિયર્સ કેટલા બધા સંતો છે, MBA IIM ના MBA છે. આપ એક સુખી સંપન્ન માતા પિતાના એકના એક પુત્ર હતા. MS યુનિવર્સિટી વડોદરાથી આપણે ટેક્સટાઇલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કર્યો છે. તેમ છતાં આ બધું જ છોડીને આપણે સાધુ થવાનું કેમ વિચાર્યું? કે આ સંસ્થામાં તો માતા પિતાની પરમિશન અનિવાર્ય છે. 21 વર્ષની મિનિમમ ઉંમર હોવી જોઈએ. કોઈ પ્રેમમાં નિષ્ફળતા મળે, અભ્યાસમાં નિષ્ફળતા મળે, નોકરીમાં કઈ ભલીવાર ના આવે અને પછી આ બાજુ આવી જાય રીતે અહીંયા BAPS સંસ્થામાં કોઈ સંતોનું પૂર્વ જીવન આ રીતે હોતું જ નથી. અને બીજું આપે જે વાત કરી કે અભ્યાસ, તો અહીંયા તો આઈઆઈટી ના એન્જિનિયર્સ કેટલા બધા સંતો છે, MBA IIM ના MBA છે, CA છે, CS છે, MCA છે, પાયલોટ છે, ડોક્ટર્સ છે, જેની પોતાની વાર્ષિક આવક, માસિક આવક કરોડો રૂપિયાની હતી એવા સંતો છે. અમેરિકન બોર્ન એન્ડ રેઇઝ સંતો છે. તો કયો ત્યાગ કરીને, આપણો ત્યાગ તો ક્યાંય કાંઈ નથી એની સામે. તો એક તો આપણા ધર્મની એ તાકાત છે કે ગમે તેવી સુખ, સાહેબી, સમૃદ્ધિ હોય તો પણ છોડીને ભગવાન સુધી પહોંચવાનું સૌ કોઈને મન રહે છે.